દેશભરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આવા સંજોગોમાં શું તમારી પણ ટ્રેનની ટિકિટ કેન્સલ થઈ છે? ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રેન કેન્સલ થવાના કારણે શું ટ્રેનની ટિકિટનું રિફંડ મળશે? અને આ રિફંડ મળશે તો કેટલી એમાઉન્ટ મળશે? અને આ એમાઉન્ટ લેવા માટે શું રેલવે સ્ટેશન પર જવાનું રહેશે કે ઘરે બેઠા જ ઓનલાઈન રિફંડ મળી જશે? આ તમામ સવાલોનો જવાબ તમને મળવાના છે આજના વિડીયોમાં, તો આજનો વિડીયો અંત સુધી જુઓ. દેશમાં ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો મોડી પડી રહી છે, તો ઘણી બધી ટ્રેનો કેન્સલ પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં લાખો મુસાફરો ચિંતામાં મુકાઈ જાય છે, કારણ કે એક તો માનસિક રીતના તો હેરાન થવાનું હોય જ છે, કારણ કે ટ્રેનમાં આપણે જવાનું હોય છે, મુસાફરીનો સમય નક્કી થયો હોય છે, ત્યારે ટ્રેન રદ થઈ જાય અચાનક, કાં તો પછી ટ્રેન આગલા સ્ટોપે જઈને ઊભી રહી જાય કારણ કે આગળ જવાની પરિસ્થિતિ ના હોય. આવી સ્થિતિમાં માનસિક રીતના તો માણસ હેરાન થતો જ હોય છે, પરંતુ આર્થિક રીતના એટલે કે એ પણ ચિંતા હોય છે કે ટ્રેનની ટિકિટના રૂપિયા રિફંડ મળશે કે નહીં. જો તમે IRCTC વેબસાઇટ અથવા રેલ કનેક્ટ એપ પરથી ટિકિટ બુક કરી હશે અને ટ્રેન ભારતીય રેલવે દ્વારા સંપૂર્ણ રીતે એટલે કે ઉપાડવાના સ્ટેશનથી જ કેન્સલ કરી દેવામાં આવી હશે, તો રિફંડ માટે અલગ અરજી કરવાની જરૂર નથી. રેલવે વિભાગ દ્વારા આપમેળે જ તમારા બેંક એકાઉન્ટ, UPI અથવા તમે જે મોડથી પેમેન્ટ કર્યું હશે તેમાં રિફંડ મોકલી આપશે. આ રિફંડ સામાન્ય રીતના 5 થી 7 દિવસમાં તમારા ખાતામાં મળે છે. જો તમે રેલવે સ્ટેશન પરથી ટિકિટ બુક કરી છે તો રિફંડ માટે તમારે સ્ટેશન જવું પડશે અને રિફંડ માટે અરજી કરવી પડશે. નિયત સમય મર્યાદામાં ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ મુજબ કાઉન્ટર પર ક્લેમ કરવો પડે છે. રેલવે સમયાંતરે કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં સમય મર્યાદામાં છૂટછાટ પણ આપે છે. TDRની વાત કરીએ તો અન્ય પણ ઘણા કારણોથી TDR ક્લેમ કરી શકાય છે, જેમ કે ટ્રેન 3 કલાકથી વધુ સમય સુધી લેટ થઈ હોય અને તમારે હવે ટ્રેનમાં મુસાફરી ન કરવી હોય, આવા સંજોગોમાં તમે TDR ક્લેમ કરી શકો છો. આ ઉપરાંત ટ્રેનમાં તમારો કોચ વ્યવસ્થિત ના હોય, બેસવાની સીટ વ્યવસ્થિત ના હોય અને AC બરાબર કામ ન કરતું હોય, આવા સંજોગોમાં પણ તમે TDR ક્લેમ કરી શકો છો. હવે સૌથી મોટો સવાલ એ છે કે રિફંડ માટે અરજી તો કરી દીધી, પરંતુ રિફંડ કેટલું મળશે? તો ભારતીય રેલવે વિભાગ દ્વારા જ જો ટ્રેનને રદ કરી દેવામાં આવી હોય, ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી હોય, ભારે વરસાદના કારણે ટ્રેન ઉપડી જ ન શકી હોય અથવા ટ્રેન સ્ટેશનથી ઉપડે અને આગલા સ્ટેશનથી જો રદ થઈ ગઈ હોય, આવી પરિસ્થિતિમાં મુસાફરને પૂરેપૂરું રિફંડ મળશે. કોઈ પણ પ્રકારનો કેન્સલેશન ચાર્જ નહીં કપાય. પરંતુ જો ટ્રેન કેન્સલ ન થઈ હોય અને મુસાફર પોતે જ મુસાફરી કરવા ન માગતો હોય તો પછી કેન્સલેશન ચાર્જ કપાશે. ટ્રેન ઉપાડવાના 48 કલાક પહેલાં જો ટિકિટ કેન્સલ કરવામાં આવી હોય તો એક્સક્લુઝિવ ક્લાસ માટે ₹240 પ્લસ GST લેખે ટિકિટની રકમમાંથી કટ થશે, જ્યારે AC ચેર કાર માટે ₹180 પ્લસ GST ટિકિટની રકમમાંથી કટ થઈ રિફંડ મળશે. જો ટ્રેન ઉપડવાના 48 કલાકથી 12 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરવામાં આવી હોય તો આવા સંજોગોમાં ટિકિટના 25% રકમ કપાઈને તમને રિફંડ મળશે. અને ટ્રેન ઉપડવાના 12 કલાકથી ઓછા સમયમાં જો તમે ટિકિટ કેન્સલ કરો છો, આવા સંજોગોમાં 50% રકમ કપાઈને તમને રિફંડ મળશે. હવે બીજો સવાલ એ થાય કે રિફંડ આવ્યું છે કે નહીં તે ચેક કેવી રીતના કરશો? તો જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરી છે તો IRCTC વેબસાઇટ પરથી અથવા રેલ કનેક્ટ એપમાં લોગિન કરીને માય ટ્રાન્ઝેક્શનમાં ક્લિક કરવાનું રહેશે. તેમાં બુક ટિકિટ હિસ્ટ્રીમાં જઈને રિફંડ સ્ટેટસમાં જઈને રિફંડની સ્થિતિ જોઈ શકાશે. જો લાંબા સમય સુધી રિફંડ ન મળે તો IRCTC કસ્ટમર કેર અથવા હેલ્પ ડેસ્ક પર ફરિયાદ પણ કરી શકાય છે. તો મિત્રો, જો રેલવે દ્વારા ટ્રેન કેન્સલ કરવામાં આવી હોય તો આવા સંજોગોમાં તમને પૂરેપૂરું રિફંડ મળી જાય છે અને તે પણ ઓનલાઈન જ મળવાનું છે. એટલે જો તમારી ટ્રેન વરસાદના કારણે કેન્સલ થાય છે તો ચિંતા ના કરશો. જો તમે ઓનલાઈન ટિકિટ કરી હશે તો આપમેળે જ તમારા ખાતામાં પૈસા આવી જશે. પરંતુ જો તમે કાઉન્ટર પરથી ટિકિટ લીધી છે એટલે કે રેલવે સ્ટેશન પરથી ટિકિટ ખરીદી છે તો તેના માટે તમારે સ્ટેશન પર જઈને એક અરજી કરવાની રહેશે. આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે, પસંદ આવ્યો હશે. તો આ વિડીયો તમારા પરિવારના અન્ય સભ્યોને પણ મોકલો, મિત્રોને પણ મોકલ્યો, જેના કારણે તેમના સુધી પણ આ ઉપયોગી માહિતી પહોંચી શકે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.